દાહોદમાં નશા નિષેધ દિવસની વિશેષ ઉજવણી. મામા ફડકે હોસ્ટેલના યુવાનોને વ્યસન મુક્તિ અને એનડીપીએસ એક્ટ અંગે માર્ગદર્શન અપાયું. આંતરરાષ્ટ્રીય નશા નિષેધ દિવસ અંતર્ગત દાહોદના જાલોદ રોડ પર આવેલી મામા ફડકે હોસ્ટેલ ખાતે યુવાનો માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હોસ્ટેલના યુવા વિદ્યાર્થીઓને નશાના દૂષણ પરિણામોથી વાકેફ કરી વ્યસનથી દૂર રહેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત 2 ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અકબરીએ યુવાનોને નશાની ગળતામાં ધકેલાતા બચાવવા માટે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમને એનડીપીએસ એટલે કે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓની ગંભીરતા અને તેની આકરી સજાની જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. પીઆઈ અકબરીએ જણાવ્યું હતું કે નશો માત્ર એક વ્યક્તિને જ નહીં પરંતુ તેના આખા પરિવાર અને ભવિષ્યને બરબાદ કરી નાખે છે. જેથી યુવાનોએ આવા કોઈપણ ગુનાહિત અને નશાકારક પ્રવૃત્તિઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ, જિલ્લા બ્યુરો ચીફ.